विद्यार्थी मित्रों, आजना विडियो में આપણે ચર્ચા કરીશું સંકલનનું સ્વાધ્યાય 7.1। હવે સ્વાધ્યાય 7.1 ના જેટલા પણ દાખલા છે દાખલાની ચર્ચા કરીશું, જોડે જોડે કેવા ફેરફારો પૂછાય એની પણ આપણે વાત કરીશું। માટે આખો વિડિયો તમારે શાંતિથી જોઈ લેવાનો। દરેકે દરેક દાખલાની અંદર આપણે એમાં કેવા ફેરફારો પૂછાય છે એની પણ જોડે જોડે વાત કરતા રહીશું। હવે પહેલા જે 1 થી 5 દાખલા જે છે 1 થી 5 દાખલાની રકમ આ રીતની છે કે આપેલા વિધેયોના પ્રતિવિકલન એટલે કે સંકલન નિરીક્ષણની રીતથી શોધો। આટલું યાદ રાખવાનું, d/dx જો fx હોય તો fxનું વિકલન જો કેપિટલ fx મળે તો પછી કેપિટલ fxનું જો આપણે સંકલન કરીએ તો મૂળ વિધેય fx મળે। તો અહીંયા આપણે સંકલન કરવાનું નથી, આ બેનું નિરીક્ષણ કરવાનું છે। તો કે આ fxનું આપણે સંકલન કરીને આ વિધેય મેળવવાનું, તો પછી આ વિધેય એ કોનું વિકલન છે એ તમારે વિચારવાનું રહે। આ વિધેય કોનું વિકલન છે, જેનું વિકલન હોય એ એનું સંકલન થાય। તો દાખલા તરીકે એમ કીધું હોય તમને કે અહીંયા 5 આપેલા હોય તો 5 એ કોનું વિકલન છે, તો 5 એ આપણને ખબર છે કે d/dx, અહીંયા જો આપણે 5x લઈએ તો એનું વિકલન 5 થાય। તો એનો મતલબ એ થયો કે 5નું જો સંકલન કરીએ તો 5નું સંકલન કેટલું થાય, તો 5x થાય। તો 5 એ કોનું વિકલન છે એટલું યાદ રાખવાનું। તો 5 એ કોનું વિકલન છે, તો 5xનું વિકલન છે। તો પછી 5નું સંકલન કેટલું થાય, તો 5x થાય। વત્તા અહીંયા તમારે વધારાનો શું ઉમેરી દેવાનો, સ્વેર અચળ ઉમેરી દેવાનું, કારણ કે જુદા જુદા અચળો માટેની ચોક્કસ કિંમત અહીંયા આપણને મળતી નથી, કારણ કે આ સંકલન કેવું છે, અનિયત સંકલન છે, અધસીમા અને ઉર્ધ્વસીમા આપી નથી, માટે સંકલન કેવું કહેવાય, અનિયત સંકલન કહેવાય। તો બસ આટલું તમારે નિરીક્ષણ કરી અને એનો જવાબ લખવાનો છે। નિરીક્ષણ કરીને જવાબ લખવાનો હોવાથી એને આપણે કઈ રીત કહીશું, નિરીક્ષણની રીત કહેવાય। કઈ રીત કહેવાય, નિરીક્ષણની રીત કહેવાય। તો એનો પહેલો દાખલો આ રીતનો છે કે sin 2xનું સંકલન મેળવો। હવે આપણે sin 2xનું સંકલન મેળવવાનું, તો આ કોનું વિકલન છે વિચારો, તો cosનું વિકલન છે કે નહીં। તો d/dx જો આપણે cos 2xનું વિકલન કરીએ તો cos 2xનું વિકલન કેટલું થાય, તો cosનું વિકલન -sin 2x અને xનો સહગુણક 2 છે તો અહીંયા 2 વડે ભાગવાના। હવે -1/2 આપણે આ બાજુ લઈ જઈએ તો xનો સહગુણક વડે અહીંયા વિકલન કરીએ તો xના સહગુણક વડે ગુણવાના। તો અહીંયા -2 છે તો -2 ના બદલે તો -1/2 d/dx cos 2x બરાબર શું લખીશું, sin 2x। તો cos 2xનું વિકલન sin 2x થાય। તો cosનું વિકલન છે sin, તો cosનું વિકલન કરો, નિરીક્ષણ કરો આ કોનું વિકલન છે એવું તમારે નિરીક્ષણ કરવાનું। તો કોનું વિકલન છે, તો cosનું વિકલન છે। તો cos 2x નું વિકલન કેટલું, તો -2 sin 2x થાય। આ -2 ને આપણે આ બાજુ લઈ જઈએ તો -1/2 d/dx cos 2x બરાબર sin 2x। તો આને આપણે આ રીતે લખી શકીએ કે d/dx 1/2 cos 2x બરાબર શું લખીશું, sin 2x। તો એનો મતલબ એ થયો કે આનું વિકલન આ છે, તો therefore sin 2xનું જો સંકલન કરીએ તો sin 2x dx બરાબર શું મળશે, આ વિધેય મળે -1/2 cos 2x। અહીં અચળની માહિતી મળતી નથી તો વત્તા શું લખીશું, c। તો આમ sin 2xનું સંકલન કેટલું થાય, -1/2 cos 2x વત્તા c થાય। ધારો કે આવો દાખલો આપ્યો હોય, એક્સ્ટ્રા દાખલો લઈએ, તમને એવું આપી દીધું હોય કે sec² 4xનું વિકલન, sec² 4xનું સંકલન શું થાય। તો આ કોનું વિકલન છે, તો sec² એ કોનું વિકલન છે, તો tan xનું વિકલન છે કે નહીં। તો અહીંયા આપણે લખીશું d/dx tan 4xનું જો આપણે વિકલન કરીએ તો tanનું વિકલન કેટલું થાય, તો sec² 4x અને xનો સહગુણક કેટલો, તો 4 વડે અહીંયા ગુણવા પડે। તો આ 4 ના બાદ લઈ જઈએ તો 1/4 d/dx tan 4x બરાબર શું લખીશું, sec² 4x થાય। વિકલનની અંદર આપણે લખી દઈએ તો આ રીતે લખાય d/dx 1/4 tan 4x બરાબર શું લખીશું, sec² 4x।
તો 1/4 tan 4x વિકલન sec સ્ક્વેર 4x છે. તો પછી sec સ્ક્વેર 4x જો આપણે સંકલન કરીએ તો sec સ્ક્વેર 4x જો સંકલન કરીએ તો કેટલું મળે? આ વિધેય મળે. તો 1/4 tan 4x વત્તા શું લખીશું? c. તો આ રીતે એનું વિકલન થાય. તો આને નિરીક્ષણની રીત કહેવાય. વિકલન કોનું છે એ તમારે નિરીક્ષણ કરવાનું અને એના પરથી એનું સંકલન મેળવવાનું. આવી રીતના આપણે નિરીક્ષણની રીત કહીશું. આ એનો પહેલો દાખલો થયો. આ એનો એક્સ્ટ્રા દાખલો છે. હવે ધારો કે cos 3x આપેલ છે. બીજું આપણે એક્ઝામ્પલ લઈએ તો cos 3x. તો આ cos 3x તમે જાતે પ્રયત્ન કરી શકો કે નહીં? તો જો cos એ કોનું વિકલન છે એ વિચારો તમે. તો તમને ખબર કોસનું સાઇનનું વિકલન cos થાય તો d/dx. અહીંયા આપણે લખી દઈએ sin 3x. sin 3xનું વિકલન કેટલું થાય? તો cos 3x. અને xનો સહગુણક 3 છે તો અહીંયા 3 વડે ગુણવા પડે. વિકલનમાં 3 વડે ગુણવા પડે. આ 3ના બાજુ લઈ જઈએ તો 1/3 d/dx sin 3x બરાબર શું લખીશું? cos 3x. હવે આના આ 1/3 ને અંદર લઈ જાઓ તો 1/3 ને અંદર લઈ જઈએ તો d/dx 1/3 sin 3x બરાબર કેટલા? તો cos 3x. તો પછી 1/3 sin 3xનું વિકલન cos 3x છે. તો પછી cos 3xનું સંકલન કેટલું મળે? તો આ વિધેય મળે. તો 1/3 sin 3x અને અચળની કિંમત આપણી પાસે ખબર નથી તો વત્તા શું લખીશું? c. તો cos 3xનું સંકલન કેટલું થાય? તો 1/3 sin 3x વત્તા c થાય. હવે એ જ રીતે એના પછીનો દાખલો લઈએ e2x. તો e2xનું સંકલન કેટલું થાય? તો e2xનું વિકલન e2x થાય તો એનું સંકલન પણ એવું જ થશે. તો આપણને ખબર છે કે d/dx e2xનું જો વિકલન કરીએ તો એમાં આપણને e2x મળે અને xનો સહગુણક 2 છે તો અહીંયા 2 વડે ગુણવા પડે. તો 2ના આપણે આ બાજુ લઈ જઈએ તો 1/2 d/dx e2x બરાબર શું લખીશું? e2x. તો 1/2 ને અંદર લઈ જાઓ તો 1/2 ને અંદર લઈ જઈએ તો d/dx 1/2 e2x બરાબર e2x. તો એનો મતલબ એ તો કે e2x વિકલન કોનું છે? તો આનું વિકલન છે. તો પછી આનું જો સંકલન કરીએ તો મૂળ વિધેય આ મળે આપણને. તો ઇન્ટિગ્રેશન e2x dx બરાબર શું લખીશું? 1/2 e2x વત્તા c. આ રીતે મળે. એ જ રીતે એના પછીનો ચોથો દાખલો લઈએ. આવું આપેલું હોય ax વત્તા b નો સ્ક્વેર. તો આ તો બહુપદીય વિધેય છે. તો હંમેશાનું વિકલન કરીએ તો 3 ઘાત હોય તો જ 1 ઘાત ઘટે. એટલે 3 ઘાતનું વિકલન હોવું જોઈએ. તો ax વત્તા bની 3 ઘાતનું જો વિકલન કરીએ તો ઘાત નીચે ઉતરે ઘાતમાં 1નો શું થાય? ઘટાડો થાય. તો આનું જો આપણે વિકલન કરીએ તો આવું લખાય. આનું વિકલન કરીએ તો ઘાતને નીચે ઉતારો તો 3ax + bનો વર્ગ અને xનો સહગુણક કેટલો છે? તો a. તો ઇન્ટુ a. તો આના બરાબર જો લખીએ તો આ 3a આ બાજુ લઈ જઈએ તો 1/3a d/dx અહીંયા કેટલા આવશે? તો ax વત્તા bની કેટલી ઘાત? 3 ઘાત. અહીંયા કેટલા રહેશે? ax વત્તા bનો વર્ગ. તો હંમેશા બહુપદીય વિધેયમાં જે ઘાત હોય એનાથી 1 ઘાત વધારે લઈ લેવી કારણ કે એનું વિકલન કરવાથી ઘાતમાં 1નો ઘટાડો થશે. તો આ પદ સેટ કરવા માટે અહીંયા એક વધારાની ઘાત લેવી પડે. એક વધારે ઘાત લો એટલે એ ઘાત નીચે ઉતરી જાય. ઘાતમાં 1નો ઘટાડો થઈ જશે એટલે આ મૂળ ઘાત અહીંયા આવી જશે. તો એનો મતલબ એ થયો કે આ વિધેયનું વિકલન આ થાય. હવે આના 3 અંદર ગુણીએ ને એટલે વિધેય આપણું તૈયાર થઈ જશે. d/dx અહીંયા 3a ના અંદર ગુણીએ તો 3a અહીંયા કેટલા? તો ax વત્તા bનો ઘન બરાબર શું લખીશું? ax વત્તા bનો સ્ક્વેર. તો આ વિધેય આવી ગયું અહીંયા. તો આ વિકલન કોનું છે? તો આ વિધેયનું વિકલન છે. તો પછી આનું સંકલન કરો તો મૂળ વિધેય પાછું મળે. તો આનું જો સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન ax વત્તા bનો વર્ગ ઇન્ટુ dx. તો આનું જો સંકલન કરીએ તો આ મૂળ વિધેય લખી દઈએ તો 1/3a ax વત્તા bનો શું થશે? ઘન અને પછી સ્ક્વેર અચળ ઉમેરી દઈએ તો વત્તા c. તો આનું સંકલન આટલું મળે. એ જ રીતે પાંચમો દાખલો લઈએ તો sin 2x -4 e3x આવું આપેલ છે.
तो आ कोनु विकलन है? तो साइन ए कॉसनु विकलन है। e⁻³ એ e⁻³ વિકલન છે। તો આવી આપણે ગોઠવણી કરવી પડે। તો sin 2x એટલે અહીંયા આપણે લખી દઈએ કે cos 2x નું વિકલન sin 2x થાય, માઇનસ અહીંયા કેટલા લખીશું e⁻³ તો e⁻³ નું વિકલન e⁻³ મળે। તો આનું સાદુરૂપ આપીએ તો પહેલાં આનું વિકલન કરી જોઈએ। તો d/dx cos 2x e⁻³ तो चलो आनु विकलन के थे तो sin 2x cos 2x નું શું થશે માઇનસ sin 2x એટલે કે -2 sin 2x માઇનસ e⁻³ નું વિકલન કેટલું તો e⁻³ × 3 અહીંયા જોઈએ છે કેટલા 4 તો એવી ગોઠવણી કરો। જો એવી ગોઠવણી કરવી હોય તો આનું આપણે અલગથી ગોઠવણી કરી દઈએ, આની અલગથી ગોઠવણી કરી દઈએ। ચલો cos 2x છે તો એના સાથે sin 2x લઈ લો, अथवा तो आने આપણે આ રીતે લખી દઈએ। જો એક કામ કરીએ આનું આ રીતે સાદુરૂપ આપીએ d/dx sin 2x એ કોનું વિકલન છે? તો cos 2x નું આપણે વિકલન કરીએ। cos 2x નું વિકલન કેટલું થશે તો માઇનસ sin 2x cos 2x નું વિકલન માઇનસ sin 2x × 2 તો આના -2 ને આપણે આબાર લઈ જઈએ તો 1/2 d/dx cos 2x બરાબર કેટલા થશે sin 2x तो d/dx sin 2x ની જગ્યાએ શું લખીશું -1/2 cos 2x આ સહેલું પડશે આ રીતે। તો આમાં સીધી ગોઠવણી થઈ ગઈ। તો sin 2x ની જગ્યાએ આપણે આ પદ લેવું પડે। એ રીતે e⁻³ નું વિકલન કેટલું તો e⁻³ નું આપણે વિકલન કરીએ। e⁻³ નું વિકલન કેટલું થશે તો 3e⁻³ આ ત્રણ ના બાદ લઈ જઈએ तो 1/3 d/dx e⁻³ इज इक्वल टू e⁻³ અહીંયા 4 જોઈએ છે તો 4 લાવવા માટે અહીંયા બંને બાજુ 4 વડે ગુણી દો। બંને બાજુ 4 વડે ગુણી દઈએ તો d/dx 4/3 e⁻³ બરાબર 4 e⁻³। तो आ विधेय माटे तमारे आ विधेय सेट करवू पड़े अने 4e⁻³ माटे 4e⁻³ माटे आ विधेय सेट करवू पड़े। तो अहींया आपणे आवुं लखी सकीए d/dx -1/2 cos 2x पछी माइनस d/dx अथवा माइनस d/dx अथवा तो भेगू d/dx लखी दिए तो आ रीते d/dx -1/2 cos 2x माइनस 4/3 e⁻³ आनु जो विकलन करिए तो आनु विकलन केटलुं मळे तो sin 2x माइनस 4 e⁻³ मळे। आ माइनस निशान एटले आ माइनस आ तो सूत्र में गोठवणी थी जैसे आ माइनस तो आ माइनस नी जे गोठवणी जे छे ए अहींया सूत्र में थी जाय छे, ज्यारे आ माइनस ऑलरेडी तमारे जोईए छे। तो गोठवणी थी गई। तो आ पदनु विकलन जो तमे करो तो आटलुं मळे। तो पछी आ पदनु जो संकलन करिए तो इंटीग्रेशन sin 2x -4 e⁻³ dx आनु जो संकलन करिए तो आ पद मळे -1/2 cos 2x -4/3 e⁻³ वत्ता c आटलुं पद मळे। ए रीते धारो के आ रीते एक एक्स्ट्रा दाखलो लईए। धारो के आवुं आपेलुं होय e⁻7x 5e⁻7x वत्ता sec² 2x आनु आपणे निरीक्षण रीते संकलन करवू छे। तो e⁻7x क्यारे मळे ए जोई लो, sec² 2x क्यारे मळे ए जोवानुं रहे। तो आ कोनुं विकलन छे आ कोनुं विकलन छे एनी पहेला आपणे गोठवणी करवी पड़े। तो e⁻7x ની આપણે ગોઠવણી કરીએ 5e⁻7x तो एनी गोठवणी करवानी। આપણો દાખલો આ રીતનો છે
5e⁻7x વત્તા sec² 2x આવું આપેલ છે. તો પહેલાં આપણે આ પદની ગોઠવણી કરીએ. તો આ કોનું વિકલન છે નક્કી કરો. તો e⁻7xનું વિકલન તમને ખબર છે d/dx. e⁻7xનું વિકલન e⁻7x અને 7xનું કેટલું થાય તો 7. અહીંયા 5 જોઈએ છે. આ 7ની જરૂર નથી. e⁻7xને 5ની જરૂર છે, 7ની જરૂર નથી. તો 7 આ બાજુ લઈ જાઓ તો 1/7 d/dx e⁻7x બરાબર શું લખીશું e⁻7x. 5 જોઈએ છે તો અહીંયા 5 વડે ગુણી દો, તો અહીંયા 5 વડે ગુણી દો. તો એનો મતલબ એ થયો કે d/dx 5/7 e⁻7xનું વિકલન કેટલું થાય 5e⁻7x થાય. ચલો આનું કામ પૂરું થઈ ગયું. એનું વિકલન આટલું છે. આનું વિકલન આ મળે છે. હવે d/dx tan 2xનું જો આપણે વિકલન કરીએ તો tanના વિકલનમાં sec² આવે. તો sec² શેમાં આવે તો tanના વિકલનમાં આવે, એટલું ખબર રાખવાનું. તો tan 2xનું વિકલન sec² 2x અને xનો સહગુણક 2 છે તો અહીંયા 2 વડે ગુણવા પડે. અહીંયા આપણે શું જોઈએ છે sec² 2x જ જોઈએ છે. તો 2 આપણે આ બાદ લઈ જઈએ તો 1/2 d/dx tan 2x બરાબર શું લખીશું sec² 2x. 1/2 ને અંદર ગુણી કાઢો તો d/dx 1/2 ને અંદર ગુણીએ તો 1/2 tan 2x બરાબર શું લખીશું sec² 2x. ટૂંકમાં sec² 2x એ આ પદનું વિકલન છે. sec² 2x એ આ પદનું વિકલન છે. 5e⁻7x એ આ પદનું વિકલન છે. તો હવે બંને વિકલન ભેગા લખી દઈએ તો આ રીતે લખાય d/dx. એક કોનું વિકલન છે તો 5/7 e⁻7xનું વિકલન છે અને બીજું પદ એ કોનું વિકલન છે તો 1/2 tan 2xનું વિકલન છે. આ બંનેના વિકલન લખીએ તો આનું વિકલન થશે 5e⁻7x. આનું વિકલન કેટલું થશે તો sec² 2x. ચલો આ વિધેયનું વિકલન આ થતું હોય તો આનું જો આપણે સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન 5e⁻7x વત્તા sec² 2x આખા પદનું જો તમે સંકલન કરો તો એ સંકલન કેટલું મળે. આનું સંકલન જે છે આ પદનું સંકલન કરીએ તો આટલું મળે 5/7 e⁻7x વત્તા 1/2 tan 2x વત્તા c. તો આ જે રીત મળી એ રીતના આપણે કઈ રીત કહીશું તો નિરીક્ષણની રીત કહીશું. શું કહીશું નિરીક્ષણની રીત. હવે નિરીક્ષણની રીત અહીંયા પૂરી થાય છે. બાકીના દાખલા એના પછીના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું.